કુટુંબ એટલે શું એમ કે શું એ હંમેશા એક સરખું રહે છે? મને લાગે છે આપણે બધા જાણીએ છીએ કે ના, એવું નથી. બરાબર. સમય જાય એમ કુટુંબોમાં ઘણા ઘણા ફેરફારો આવે છે. હા, તો આજે આપણે એવા જ કેટલાક ફેરફારો અને એ શા માટે થાય છે એના વિશે વાત કરીશું. આપણી પાસે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબની કેટલીક વાતો છે. એના પરથી આ સમજવામાં મને લાગે છે મદદ મળશે. ચોક્કસ. કુટુંબ છે ને એ એક શું કહેવાય જીવંત એકમ જેવું છે. સતત બદલાતું રહે. હા. કોઈ નવો સભ્ય આવે, જેમ કે નાનું બાળક, આહ, અથવા કોઈ લગ્ન કરીને આવે, કોઈ બીજે રહેવા જાય, નોકરી માટે કે ભણવા માટે. હા. ઘણા કારણો હોઈ શકે. અને આ બધા ફેરફારો કુટુંબનું આખું જે માળખું છે, સભ્યોનું જીવન છે એના પર અસર કરે છે. તો આ કેવી રીતે થાય છે ને એની શું અસર છે એ જોવું રસપ્રદ રહેશે. બરાબર. તો સૌથી પહેલા કિરણના કુટુંબની વાત કરીએ. એમના ઘરે તો ખુશીનો માહોલ છે. નાની બહેનનો જન્મ થયો છે. હા, એ તો બહુ આનંદની વાત કહેવાય. હા, પણ આ આનંદની સાથે સાથે કુટુંબમાં વ્યવહારિક રીતે શું બદલાયું હશે આમ ડે ટુ ડે લાઈફમાં? જુઓ, નવા બાળકના જન્મથી સૌથી પહેલો ફેરફાર તો એ કે સભ્યોની સંખ્યા વધી. જેમ કે કિરણના કુટુંબમાં પહેલા 5 હતા, હવે 6 સભ્યો થયા. એક સભ્ય વધ્યો. હા, એટલે શું થાય કે ઘરના કામકાજની જે વહેંચણી હોય એમાં ફેરફાર થાય. બાળકની દેખરેખ રાખવાની હોય એટલે સ્વાભાવિક છે કે મમ્મીનો સમય એમાં વધુ જાય, એમનું કામ વધે. સાચી વાત. અને કિરણ જેવી મોટી બહેન હોય તો એનો દિવસ પસાર કરવાની રીત પણ કદાચ બદલાઈ જાય. એને નાની બહેન સાથે રમવા મળે, એની સંભાળમાં થોડી મદદ કરે. એટલે એમ કહી શકાય કે એક નાનકડા મહેમાનના આવવાથી આખા ઘરની દિનચર્યા, જવાબદારીઓ એ બધું બદલાઈ જાય છે. ખરેખર એક નાનો ફેરફાર લાગે પણ અસર તો મોટી હોય છે. હા, બિલકુલ. ચાલો હવે સુમીની વાત કરીએ. હા. એના પિતાજીની સરકારી નોકરીમાં બઢતી થઈ, એ તો સારી વાત છે. હા. પણ સાથે બીજા શહેરમાં બદલી પણ થઈ. આ તો કુટુંબ માટે એક મોટો પડાવ કહેવાય નહીં? ફેરફાર. નોકરી માટે કે પછી ધંધા રોજગાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે કે સ્થળાંતર કરવું એક કુટુંબમાં પરિવર્તનનું એક બીજું આમ મહત્વનું કારણ છે. આનાથી ખાલી રહેવાની જગ્યા નથી બદલાતી, આખું જીવન નવેસરથી ગોઠવવું પડે. નવું ઘર, નવું વાતાવરણ, નવા પાડોશીઓ, મિત્રો અને ખાસ કરીને બાળકો માટે તો નવી શાળા શોધવી પડે. હા, એ બહુ અઘરું હોય છે. બરાબર. સુમીના કિસ્સામાં પણ એ જ પ્રશ્નો ઊભા થાય કે પિતાજી સાથે બીજું કોણ કોણ જશે, સુમી કઈ શાળામાં ભણશે, આ બધું ગોઠવવું પડે. ઘણા પરિવારોને મતલબ કામકાજ માટે આમ સ્થળાંતર કરવું પડતું હોય છે. સાચી વાત. એટલે આ પણ એક મોટો ફેરફાર લાવનારું કારણ છે. ચોક્કસ. અને હવે ત્રીજું ઉદાહરણ લઈએ, દીપાલીનું કુટુંબ. એના કાકાના દીકરાના લગ્ન છે, એટલે ઘરમાં આમ ઉત્સવનો માહોલ છે. તો લગ્ન પ્રસંગ પણ કુટુંબમાં મોટા ફેરફાર લાવે, ખરું ને? ચોક્કસપણે. લગ્ન તો આમ જુઓ તો 2 રીતે કુટુંબમાં ફેરફાર લાવે છે. કઈ રીતે? એક તો કુટુંબમાં નવા સભ્યનું આગમન થાય. જેમ કે ઘરમાં વહુ આવે, જેમ કે દીકરી હોય તો એ લગ્ન કરીને સાસરે જાય. અચ્છા, હા. જવાનું પણ બને અને આવવાનું પણ બને. બરાબર. બંને કિસ્સામાં કુટુંબનું જે આખું માળખું છે, સંબંધો છે, એ બધું બદલાય છે. અને આની સાથે તો કેટલું બધું જોડાયેલું હોય. લગ્નની ઉજવણી, એની પરંપરાઓ, રીતિરિવાજો. હા, કપડાં, ખાવા પીવાનું, ગીતો, નાચગાન. બધું જ. બધું જ. સ્ત્રોતમાં ગુજરાતના કેટલાક ખાસ પ્રસંગોએ થતા નૃત્યો અને ગીતોનો ઉલ્લેખ પણ છે. ઓહ, કયા કયા? જેમ કે ઉત્તર ગુજરાતનું ડોસલો નૃત્ય, પછી અરવલ્લી બાજુ મોરિયો નૃત્ય, જમકુડી ગીત છે, લેઝિમ નૃત્ય, પછી કન્યા વિદાય વખતે ગવાતા ગીતો, પાસલી ભરાવા જાય ત્યારે ગવાતા ગીતો, અને આપણા જાણીતા રાસ ગરબા, હુડો અને સરજુ, આ બધું જ કુટુંબના જીવનનો એક અગત્યનો અને રંગીન ભાગ છે. વાહ! એટલે લગ્ન ફક્ત 2 વ્યક્તિઓનું જ નહીં, પણ 2 કુટુંબોનું અને એમની સંસ્કૃતિનું પણ મિલન છે અને એનાથી ફેરફાર આવે છે. બરાબર કહ્યું. તો આપણે આ 3 ઉદાહરણ જોયા. કિરણને ત્યાં નાની બહેનનો જન્મ, સુમીના પિતાજીની બદલી અને સ્થળાંતર, અને દીપાલીને ત્યાં લગ્ન પ્રસંગ. આ બધા પરથી મુખ્ય વાત શું સમજાય છે? મુખ્ય વાત એ જ છે કે કુટુંબ કોઈ સ્થિર વસ્તુ નથી.
એ સમય સાથે સતત વિકસતું રહે છે, બદલાતું રહે છે. આપણે જે કારણોની વાત કરી, જન્મ, સ્થળાંતર, લગ્ન, એ તો મુખ્ય છે, પણ એ સિવાય પણ જેમ કે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે બહાર જાય, હા, એ પણ બને. કે પછી કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો થાય કે ઘટાડો થાય, કે બીજા કોઈ સામાજિક કારણો હોય, આ બધાથી પણ ફેરફારો આવતા જ રહે છે. એટલે કુટુંબ એક પ્રવાહ જેવું છે, સતત વહેતું. બરાબર. અને દરેક પેઢી પોતાના સમયના સંજોગો પ્રમાણે કુટુંબને એક નવું સ્વરૂપ આપતી જાય છે. તમે જુઓ તો આપણા દાદા-દાદીના સમયનું કુટુંબ અને આજનું કુટુંબ એમાં ઘણો તફાવત જોવા મળે. એ સ્વાભાવિક છે. સાચી વાત છે. આ બદલાવની વાત ચાલી રહી છે, તો એની સાથે શિક્ષણ અને લગ્નની ઉંમરનો મુદ્દો પણ જોડાયેલો છે. સ્ત્રોતમાં એના વિશે કંઈ માહિતી છે? હા, એ પણ મહત્વનો મુદ્દો છે. સ્ત્રોત જણાવે છે કે સરકારે લગ્ન માટે કાયદાકીય રીતે એક ચોક્કસ ઉંમર નક્કી કરેલી છે. શું ઉંમર છે? છોકરીઓ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાઓ માટે ઓછામાં ઓછી 21 વર્ષ. ઓકે. આનાથી ઓછી ઉંમરે જો લગ્ન કરવામાં આવે તો એને બાળ લગ્ન કહેવાય અને એ કાયદાકીય રીતે ગુનો છે. આ જાણવું બહુ જરૂરી છે. હા, અને સાથે શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું છે. ક્યારેક અમુક સંજોગોને કારણે બાળકોને શાળા છોડી દેવી પડે છે. એના કારણો શું હોઈ શકે અને એની શું અસર થાય એ પણ વિચારવા જેવી વાત છે. બરાબર. અધૂરું શિક્ષણ રહી જાય તો ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે. ચોક્કસ. તો ટૂંકમાં એમ કહી શકાય કે કુટુંબ એક એવી વ્યવસ્થા છે જે ક્યારે એક સરખી નથી રહેતી. એ સતત પરિવર્તન પામતી રહે છે. જન્મ, સ્થળાંતર, લગ્ન, શિક્ષણ આવા અનેક પરિબળો આ બદલાવ લાવતા રહે છે. બિલકુલ. અને આ ફેરફારો જીવનનો એક એમ કહીએ કે સહજ ક્રમ છે. એને સમજવા અને સ્વીકારવા એ જ મહત્વનું છે. હા, અને અહીં એક વિચારવા જેવો પ્રશ્ન પણ મૂકી શકાય કે ભવિષ્યમાં શું? જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે, સમાજ બદલાઈ રહ્યો છે, તો આવનારા સમયમાં કુટુંબોમાં હજુ કેવા નવા પ્રકારના ફેરફારો આપણને જોવા મળી શકે છે? હા, એ રસપ્રદ વિચાર છે. દરેક કુટુંબની પોતાની એક આગવી કહાણી હોય છે, બદલાવની અને એની સાથે અનુકૂલન સાધવાની.